જય માતાજી મિત્રો, આપણે આવી ગયેલા છે આજે ફેણાઈ માતાના ડુંગરે। તો બિલકુલ એની બાજુમાં ભોલેનાથનું મંદિર આવેલું છે અને બિલકુલ એની બાજુમાં પાંડવો વખતનું કહેવત છે મિત્રો કે શિવલિંગ ઉપર પાણી ચડાવવા માટે જર જય માતાજી, તમે પાણી જોઈ શકો છો, પાણીના કુંડ। તો ભોલેનાથને શિવલિંગ પર પાણી ચડાવવા માટે પાણી અહીંથી પાંડવોએ પ્રગટ કર્યું હતું મિત્રો। તે અત્યારે પણ પાણી વહે છે મિત્રો, તમે જોઈ શકો છો ડુંગરમાં। આ છે મિત્રો પાણીના કુંડ છે, એવા 7 કુંડ આવેલા છે મિત્રો। તો તમે સામે જોઈ શકો છો, એક કુંડ સામે છે, બીજો મિત્રો આવી રહ્યો, ત્રીજો મિત્રો અહીંયા છે મિત્રો, એ ચોથો મિત્રો આગળ છે અને આ છે 5મો કુંડ મિત્રો। તો તમે જરૂર ભોલેનાથના મંદિરની મુલાકાત લીજો। ફેણાઈ માતાના ડુંગરની બિલકુલ બાજુમાં આવેલું છે આ સ્થળ, ફરવાલાયક સ્થળ છે મિત્રો। અને તમને છેલ્લે બતાવું 999 નાગેણો અને જે ફેણાઈ માતાનો ડુંગર એવું કહેવામાં આવે છે મિત્રો કે ફેણાઈ માતાના ડુંગરેથી નીકળાય છે પાવાગઢ। તો તમને ચાલો એ ભોયરો બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। બીજા બી મિત્રો ફરવા માટે આવેલા છે, તો તમને એનો બી નજારો બતાવું। તો જરૂર મિત્રો આ સ્થળની મુલાકાત લીજો। આ ફેણાઈ માતાના ડુંગરની બિલકુલ બાજુમાં આવેલું છે ટીંબરવા ગામ। તો આ છે મિત્રો 7મો કુંડ અને એની બિલકુલ સામે ભોયરું છે, તો તમને બતાવું। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ડુંગરમાં મિત્રો પાણી ક્યાંથી આવે છે ક્યાંથી નહીં બિલકુલ ખબર પડતી નથી મિત્રો। તમે જોઈ શકો છો આજુબાજુ બિલકુલ ડુંગર છે। તો મિત્રો જોઈ શકો છો આપણે આ પાણીના છે કુંડ। તો એવા 7 કુંડ આવેલા છે મિત્રો, તમને હું ભોયારું બતાવું। તો ફેણાઈ માતાના ડુંગરેથી નીકળાય છે સીધું પાવાગઢ। તો ભોયારામાં જવા માટે મિત્રો આપણે થોડું પાણીમાં જવું પડશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે ફેણાઈ માતાનું ભોયારું। એ ગૈરા વખતની કહેવત છે મિત્રો, આપણે તો નથી જોયું પણ ગૈરિયા કહેતા હતા। ના ડુંગરમાં મિત્રો એટલું મસ્ત પાણી આવે છે, એકદમ ઠંડુ ને મીઠું, બહુ પીવા લાયક। તો તમે ફેણાઈ માતાના ડુંગરની જરૂર મુલાકાત લીજો, ફરવા લાયક મસ્ત સ્થળ છે મિત્રો। જય માતાજી। તો આપણે આ ભોયારું જોઈ શકો છો મિત્રો તમે। તો તમને હું અંદરનો નજારો બતાવું। તો એવું કહેવામાં આવે છે કે આરો પથ્થર મૂકી દીધો તો પહેલા મિત્રો અહીં જોઈ શકો છો તમે ભોયારું હતું। તો તમને દૂરથી બતાવું, થોડું નજીકથી બતાવું મિત્રો, તો તમને સમજ પડશે। જરૂર મિત્રો તમે ફેણાઈ માતાના ડુંગરની મુલાકાત લેશો તો તમને ખબર પડી જશે મિત્રો। આમ તો વિડીયોમાં તમને નહીં સમજ પડે મિત્રો, તો તમે જોઈ શકો છો બધા ખૂબ મિત્રો ફરવા માટે આવેલા છે અને પાણીનો તો નજારો મિત્રો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત લાગે છે। જય માતાજી મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો।